વડીલો, ગુરુજનો તથા મારા સ્નેહ મિત્રોને કન્યાણા ગામની દીકરી કૃપા તરફથી હેતની ચાસણીમાં જબોળી મીઠા મધુર વંદન। આજના આ શુભ પ્રસંગે મને 2 શબ્દ બોલવાનો મોકો મળ્યો, તેથી હું શાળા પરિવારને ખૂબ ખૂબ આભારી છું। આજના આ સુમધુર પ્રસંગે હું મારી કાલી કાલી ભાષામાં બાપ દીકરીના સંબંધો વિશે કહીશ, જે આપ સૌ શાંતિથી સાંભળશો એવી હું આશા રાખું છું। એક તમન્ના છે અમારી ચાંદ બની ચમકવાની, એક આરજુ છે અમારી ગગનમાં વિહરવાની, એક સપના છે મારું સૂરજની કિરણ બનવાનું, એક ઉમંગ છે મારો આદર્શ દીકરી બનવાનો। દીકરી નાની હોય કે મોટી હોય, કેજીમાં ભણતી હોય કે કોલેજમાં, પરંતુ મિત્રો દીકરી સદાય દીકરી જ રહે છે। નાનપણમાં પિતા સાથે ચપશક બોલતી હોય, માતાનું માન ન રાખતી હોય, ભાઈને ભાઈઓ ન મૂકતી હોય, બેન સાથે બાથો ભીડાવતી હોય, શરીરમાં શીપલા ઉડાડી નાખતી હોય, પરંતુ મિત્રો દીકરી જ્યારે મોટી થાય છે ને ત્યારે તે ગંભીરતા ધારણ કરી લે છે। લગ્ન વખતે પીઠી ચોરાતી સહેલીઓ સાથે આમ તેમ મલકતી હોય છે। જ્યારે તેને ખબર પડે છે કે મારી જાન આ ગામમાંથી શેરીમાં આવી છે, ત્યારે તેને વિચાર થાય છે કે મારે આ વાલનો દરિયો છોડીને પારકાને પોતાના કરવાના છે। પિયરના તમામ સાંભળાના હૃદયના ખૂણે ધરવી દે છે। સાસરિયાવાળા કે ગામવાળા પૂછે છે કે વહુ કરિયાવરમાં શું લાવ્યા? કન્યાની લાગણીનો અહીંયા કોઈ વિચાર જ કરતો નથી। હકીકતમાં નવી વહુ સાસરામાં આવતી બાપના ઘરેથી શું લાવી એના કરતાં બધું જ મૂકીને આવી છે। માં, બાપ, ઘર, સમાજ આ બધું જ મૂકીને આવી છે। આ વસ્તુનો સમાજમાં કોઈ વિચાર કરે ને તો દીકરીના સંસારમાં સુગંધ આવી જાય। હકીકતમાં નવી વહુનું સાસરામાં આવવું એ નવા બાળકના જન્મ દેવા જેવો છે। અત્યાર સુધી બાપના ઘરે હતી તો કાંઈ ચિંતા ન હતી, હવે નવા ઘરમાં ચાલતા શીખવું પડશે। તો ઘરના સાસુ સસરા કે ઘરના કોઈ આમ ખ્યાલ કરે તો દીકરીના જન્મ થતાં પિતાને ત્રીજી અશોભીની આંખ મળે છે, જે તેના દિલમાં છુપાયેલી હોય છે। પ્રકૃતિએ પુરુષોને રડવા માટે કોપની આંખ આપી છે। દીકરીની વિદાય વેળામાં કોપની આંખ રડે છે ત્યારે બાપ રૂડો લાગે છે। ઘરમાં જુઓ તો પિતાનો ચહેરો એક આદર્શ, એક વિશ્વાસ બની રહે છે। પપ્પા બોલ્યા એ સમજ્યા પહેલા જ દીકરીના હોઠમાંથી શબ્દ સરકી પડે છે, એ આ પપ્પા, એ આવે પપ્પા, બસ એનું નામ જ દીકરી। કોઈ વાર દીકરીથી નાનકડી ભૂલ થઈ જાય તો તેના મમ્મીને કહે છે કે મમ્મી તું પપ્પાને ના કહેતી। સાસરિયા પછી પીરમાં આવતી દીકરી કાંઈ લેવા નથી આવતી, પરંતુ પિતાની ખબર અંતર લેવા આવે છે। છેલ્લે ઈશ્વરથી એટલી જ પ્રાર્થના કે તમારી દીકરીને એટલી દૂર ના મોકલતા કે શિયાળાની કડકડતી ઠંડી હોય, ચોમાસાની મેઘલી રાત હોય અને પિતાના છેલ્લા શ્વાસ હોય, ત્યારે દીકરી પોતાના પિતાને ચમચી પાણી પણ નથી પાઈ શકતી। ત્યારે પિતા કહે છે મારી દીકરીને તેડાવી લ્યો, મારે તેનું મોઢું જોવું છે। છેલ્લી વખત આ પૃથ્વી પર દીકરીના મા બાપને મારા કોટી કોટી વંદન। આ અનમોલ રત્ન છે દીકરી। गगन की शोभा सितारों से होती है, नदी की शोभा किनारों से होती है, पुष्प की शोभा सुवासों से होती है, घर की शोभा बेटी से होती है, घर की शोभा बेटी से होती है। अस्तु। जय श्री राम।